માંગરોળ એસટી ડેપોમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો છે। માંગરોળ એસટી ડેપો ખાતે આજે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાની ઉપસ્થિતિમાં બસ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે। ગુજરાત સરકાર એસટી નિગમ દ્વારા ડિસેમ્બરથી રાજ્યના તમામ એસટી બસ અને બસ સ્ટેશનના સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી। તે અંતર્ગત માંગરોળ એસટી ડેપોમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે સાથોસાથ સ્વાસ્થ્ય જળવાઈ રહે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની ઉપસ્થિતિમાં ભાજપ આગેવાનો સાથે એસટી કર્મચારીઓ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં જોડાઈને સફાઈની પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા અને માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાતના તમામ એસટી ડેપોમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા નામનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે, જેને અનુસંધાને આજે માંગરોળ એસટી ડેપોમાં ભારતીય જનતા પાર્ટીના અને તમામ કાર્યકર્તાઓ, નગરપાલિકાના કર્મચારી, એસટીના કર્મચારી સૌ હાજર હતા અને આજથી 2 ડિસેમ્બરથી 2 ફેબ્રુઆરી સુધીનો આ કાર્યક્રમ છે, 2 મહિના સુધીનો, અને એસટી બસ અને એસટી ડેપો સ્વચ્છ રહે એના માટેના આ સરકારનો આ કાર્યક્રમ છે અને એના અનુસંધાને આજરોજ માંગરોળ ડેપોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલું છે। 2 ડિસેમ્બરથી લઈ 2 ફેબ્રુઆરી સુધી સ્વચ્છ યાત્રા શુભ યાત્રા સ્વચ્છ યાત્રા માટેનો કાર્યક્રમ રાખેલ હતો। જે અન્વયે આજે માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈએ માંગરોળ ડેપોની મુલાકાત લઈ અને આ કાર્યક્રમનો પ્રારંભ કરાવેલ છે। તેમજ નગરપાલિકાના કર્મચારી તેમજ એમના કાર્યકરો દ્વારા બસ સ્ટેન્ડની સફાઈ કરેલ છે। તેમજ આ 2 માસ દરમિયાન દરેક બસ સ્ટેન્ડ તેમજ દરેક બસ ચોખ્ખી રહે અને કોઈ કચરાનો ક્યાંય જે તે જગ્યાએ નિકાલ ન થાય ને પ્રોપર જગ્યાએ નિકાલ થાય તે અંગેનો એક કાર્યક્રમ રાખેલ છે અને આ 2 માસ દરમિયાન સતત અમારો આ કાર્યક્રમ ચાલુ જ રહેશે અને બસમાં પણ જ્યાં ત્યાં કચરો ન નાખી કચરા પેટીમાં જ કચરો નાખે એવી દરેક લોકોને મારી અપીલ છે।